બ્રહ્માનંદમ પરમ પાણી આપે કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન કટો ઘટ બોલનહાર લાડ લાડ કહે મન મારી કરે મળે નહીં તા मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया क्या મારે ગોરધનભાઈ ના ઘરે જવું હોય તો એ ઘરની મારે સ્થિતિ બનાવવી પડે. ધ્યાન આપજો, ભૂલ ન કરતા કોઈ દી. પછી ગુણ આ વાત કરું છું એ સંતો મહાપુરુષોની કરું છું, લૌકિક નથી કરતી. એટલે ગોટાળે ન ચડે. કારણ કે ગમે એ વ્યક્તિ ગમે આ ભટકતું હોય અથવા ગમે આ જાતું હોય એ વાત નથી કરતી. પછી ગુણુભાઈ ના ઘરે જવું હોય ને તો મારે એમને મારાથી ન જવાય, મારે એની સ્થિતિ બનાવવી અથવા મારી અંદર એવી સ્થિતિ હોવી જોઈએ. પછી ભૂપેનભાઈ ના ઘરે જાવ ને ત્યારે મારે એની અંદર ની મારી અંદર એક એવી સ્થિતિ કેળવવી પડે, મારે અંદર એવું સેટ થવું પડે. રસિકભાઈ ના ઘરે જાવ ને ત્યારે રસિકભાઈ ના ઘરે મારે જવું હોય ને તો એની અંદર મારે કઈ રીતે કેમ મારી અંદર ની સ્થિતિ હોય. પછી ઓલો ભાઈ એકલો છે એની ઘરે જાવ તો એકલો છે એની ઘરે જાવ તો એમને ન જઈ શકાય. મારી વાત કરું છું, મારી એટલે હુંકાર નથી કરતો, ધ્યાન આપજો.
શહેનશાહ આલમ લોકો હોય ને, એ ગમે ત્યાં જાય એની અંદરની સ્થિતિ કેળવેલી. હું લૌકિક વાત નથી કરતો, ભૂલ ન કરતા. લૌકિક લોકો ગમે ત્યાં જતા હોય, ગમે એમ ફરતા હોય ને ગમે એ રીતે હાલતા હોય. આ લૌકિક વાત નથી. આ કોઈ મહાપુરુષો આવી ગયું માથેનું. મહાપુરુષો હોય ને રોનક આવ્યો હતો. મહાપુરુષો હોય ને એની અને જગતની બેની હાલવાની રીત અલગ છે, ભેદ નથી. પણ સ્થિતિ તો છે જ. આજે અત્યારે દાખલા તરીકે ગુરુ મહારાજની કૃપાથી મને પાકિસ્તાનનો વિઝા મળે તો મારે અંદર કેટલું બધું સેટ થવું પડે, કેટલી બધી સ્થિતિ કેળવવી પડે. અમેરિકાનો વિઝા મળે તો કેટલી સ્થિતિ થવું પડે, જવાનું થાય. યુક્રેનમાં જવાનું થાય તો મારી અંદરની કેવડી સ્થિતિ કેળવવી પડે. લૌકિકમાં સ્થિતિ કેળવવી પડે તો બુદ્ધ પુરુષોની કેટલી સ્થિતિ કેળવવી પડે. રસિકભાઈ, લૌકિકમાં અમેરિકાનો આપણને વિઝા મળે તો આપણે અંદર કેટલી તૈયારી થાય, કેટલું ઇંગ્લિશ આવડે, કેટલા પાસપોર્ટ જોઈએ, કેટલી વિઝા જોઈએ, કેટલી, એ બધું તો સામાન્ય છે અથવા એ લૌકિક છે. પણ તમારી અંદરની સ્થિતિ કેવડી હોય. એમ આખા બ્રહ્માંડની અંદર ઠીક છે, જ્ઞાનની રીતે રાઈટ છે કે તમે આખા બ્રહ્માંડમાં છો, પણ અંદરની સ્થિતિ કેળવવી એ વસ્તુ અલગ છે. ઈસુ ભગવાન એના જે શિષ્ય હતા એની હારે ફરતા હતા અને કોઈને હાથ અડાડી દે ને એને કેન્સર મટી જતું, મરેલો હોય ને માણસ ઉભો થઈ જતો. ઈસુ ભગવાન કોઈ મરેલું બોડી હોય ને એમાં હાથ અડાડે ને એટલે ઉભો થઈ જાય. રસિકભાઈ, ઈસુ ભગવાન કોઈ મરેલો માણસ હોય ને એને ખાલી આમાં હાથ અડાડે ને એટલે મરેલો જીવતો થઈ જતો. હું કોઈ ચમત્કારની વાત નથી કરતો. અને ઈસુને કોક અડી જાય ને એટલે એનું કેન્સર મટી જાય. ખાલી અડી જાય. એના કપડાને કોક અડી જાય ને, કપડાને, ઈસુના કપડાને કોઈ અડી જાય ને, કપડાને, તો એના તમામ રોગ નાશ થઈ જાય. કેટલી સ્થિતિ હશે. એવી સ્થિતિ વાળો મહાપુરુષ એને ખીલે કેમ મળ્યો હશે. આપણા જીવનની આપણી સ્થિતિ કોઈ કેળવાય છે મળી ધ્યાન આપજો. એક વસ્તુ તો નક્કી છે, સદગુરુના બાળકો હોય ને એની અંદર એક સ્થિતિ હોય જ, ઈ જગતથી ન્યારો થઈ જાય. ન્યારો એટલે હું કે દાખલા તરીકે ગુણુભાઈ ક્યાંક જાય ને એટલે ગુણુભાઈની અંદરની જે સ્થિતિ હોય ને એ જગતના લોકો હોય ને એવી ન હોય. એ તરત જ ઓલા લોકો અંદર વાળો જ કહે કે આની અંદર કઈક છે, એટલું તો બંધાઈ જાય આપણા બધાની અંદર. બાપુ ભલે ગમે એ હોય, ગમે આ જાય, ગમે એમ કરે, પણ એ જગતના જે વાતાવરણ હોય ને એનાથી બબુડીઓ નોખો જ પડી જાય. એની રાહુલ તો એ બબુડિયાની સ્થિતિ ન આવી શકે, ભલે ગમે એવું હોય, ગમે એ હોય, ન આવી શકે, ગેરંટી મારી ન આવી શકે. એનું કારણ કે એની પાસે સમજણ અને ધ્યાન છે. હવે મારો કહેવાનો ઉદ્દેશ એ થાય છે કે આખા બ્રહ્માંડમાં ગમે ત્યારે, ગમે એ વાતાવરણમાં, ગમે એ સ્થિતિ આપણે ઉભા હોય ને તો આપણી અંદરની સ્થિતિ કેવડી છે. મેં આ સત્સંગમાં એક વાત કરી, ગુરુ કૃપાથી. હું તો 24 કલાક ભજનમાં રહું છું.
ગુરુ કૃપાથી. ગુરુની કૃપા છે એટલે એક ઉર્જા મને 24 કલાક મળે સંતવાણીની, ભજનની, સત્સંગની, ધ્યાનની, સમરણની. આ ઘરની અંદર વાતાવરણ જ એ છે એટલે મને 24 કલાક ઉર્જા મળે. પણ મને હજી ખબર છે કે મેં હજી ડગલું માંડ્યું નથી. ધ્યાન આવે છે હું શું બોલું છું. 24 કલાક બબુડિયો હું તો બબુડિયાને ખબર છે કે આ નાલાયક શું કરે છે. મારી બધી ખબર હોય. અહીંયા હું તો હોય ને તો ધ્યાન હોય, હું બાથરૂમ જાઉં તો ધ્યાન હોય, હું ઉભો હોઉં તો ધ્યાન હોય, હું નાતો હોઉં તો ધ્યાન હોય, ખબર હોય બધી. અને હું કાંઈ પણ કરતો ને એટલે એ કાયદેસર અંદરથી ભલે ન હોય એનું ધ્યાન તો હોય કે આ ગાંડીનો કરે છે. અને હું આમ હું તો હોઉં ને તો બાયણું બંધ હોય ને ઓલો યોગો હું આવ્યો ને તો મારે અંદર ભજન હાલતા હતા બપોરે. શરીરને થોડીક આરામ દઈ દઉં એટલે પાછી સવાર સુધી વાંધો ન આવે. દેવો પડે આરામ થોડો શરીરને, નહીતર પછી શરીર ફાટી જાય. તમે કોઈ કર્મનું કરતા પણ ન લ્યો ને બાપુ થોડીક વાર શાંતિ રાખો. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાં. તમારી વાત હાવ છે. થોડીક વાર શાંતિ રાખો. જ્ઞાન છે ને જ્ઞાન, મારો બાપુ બોલે તો જ્ઞાનથી શ્રેષ્ઠ ધ્યાન છે. ધ્યાનથી શ્રેષ્ઠ કર્મ અને એનાથી શ્રેષ્ઠ કર્મના કરતાપણાનો ત્યાગ. કર્મના ફળનો ત્યાગ, કરતાપણાનો ને ફળનો બે ત્યાગ. હું કાંઈ નથી કરતો એ વાત અને વર્તમાન એને જોવું. તમે શું કીધું કે ઓલો જોતો હોય હું કઈ કરતો હોય, પણ તું તો કઈ કરતો જ નથી એટલે જ જોતો હોય. તો વાંધો નહીં. અજબ છે આ વસ્તુ. કેવી છે કે કોઈ પણ વસ્તુમાં પેલા તમે હે ને પેલા તમે જુઓ તમે જાગ્રત છો કે સુતેલા છો. એલર્ટ. તમે જાગ્રત છો, તમારી અંદર તમે જાગ્રત છો. ક્રિયાની વાત નથી કરતો, ક્રિયાને છોડો. ક્રિયા ગૌણ વસ્તુ છે. ક્રિયાની એને મહત્વ નથી. તમારી અંદર જાગૃત સ્થિતિ છે કે તમે તમારી અંદર ભૂતેલા છો. રાતના કાલ કે પરમદી હવારે હું બબુ પાસે ગયો ને તો હવારે જાગતો હતો. તો કા બબુ તો કે મને ખબર છે હું ભજન આવ્યા હું થયું કે તું જાગસ તો કે આ હું બધું સાંભળ્યું. તમે જાગૃત છો કે ભૂતેલા છો? હું ફૂટેલો છું. તમારી તો વાત જ ન થાય. તમે વાણી અને વિચારથી પર છો એટલે અમારું કઈ હાલ નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો, કોઈ દી ભૂલ ન કરતા. પરિણામ પોતાના ઉપર જ આવે. તમે છેતરી નહીં હગો. તમને માયનામાં ન આવે મયુરભાઈ. મારે હાથ પાટા ને એકવીસ બ્રહ્માંડ બધા મારા વેરી છે. એનો કઈ વાંધો નથી. તમે ધ્યાન આપો. પરિણામ છે ને એ પોતાના જીવનનું પોતાના ઉપર આવશે, બીજા ઉપર નહીં આવે. આટલી ખબર પડી જાય ને તો જીવનમાં જાગતો થઈ જાય માણસ. રસિકભાઈ જે કરશે ને ઈ જ એનો એન્ડ આવશે. કાલે એક જણો સરસ બોલ્યો, ઓલો જસ્મીન કલર બોલ્યો ભજન. ઈ કે બાપુ ઈ કે તમે પ્રેમથી ભજન ગાતા હો, પછી તમે બુદ્ધિથી ભજન ગાતા હો, જ્ઞાનથી ભજન ગાતા હો, જે રીતે તમે ભજન ગાતા હો ને એ જ તમારું વાતાવરણ
એ વાતાવરણમાં અડે, એ વાતાવરણની અંદર પોતાનો જ અરીસો આવે, તમને એટલી ખબર પડી જાય કે તમારો જ અરીસો તમારું પરિણામ છે. તમારું જીવન એ તમારો પરિણામ છે. તમારું ખુદનું જીવન છે ને એ જ તમારું પરિણામ છે. એટલું જો જાગ્રત અવસ્થાથી સમજાઈ જાય ને તો થોડુંક ફેર પડે, જાજો નહીં. જાજુ સુધરી અગાય એવું નથી, કારણ કે બેલેન્સ નથી. કમાઈ ક્યાં? આજે કમાઈ તો જો હે ને, કમાઈ ક્યાં? આવક ક્યાં? નામ ભજન ક્યાં? ભૂલ ન કરતા. બેલેન્સ વગર કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. કોઈ દી ભૂલ ન કરતા. તો ખાસ કહું છું, સત્સંગમાં તો આળસ કરતા જ નહીં, કારણ કે બેલેન્સ છે. અને જેમ છે એમ કહું, મારો અંતરાત્મા એમ કે છે કે આપણી પાસે આપણી કોઈ બેલેન્સ શીટ નથી. જેટલી બેલેન્સ શીટ રહી ને એ હરિગુરુ સંતોની છે. કાલ મારો દીકરો ક્યાંય ગયો તો કે દાતાર બાપુ. તો બેલેન્સ કેની થાય? દાતાર બાપુ. દાતાર બાપુને બબુમાં કઈ ફેર નથી, પણ છતાંય બેલેન્સ શીટ એની કૃપાની થઈ. ભૂલ ન કરતા. આપણું કહેવા જેવું આ વિશ્વમાં કઈ છે નહીં. નક્કી થાય જેમ જેમ કહું છું, આપણી કહેવા જેવી બેલેન્સ શીટ આપણી પાસે કઈ નથી. કાં છે હરિની, કાં છે ગુરુની, કાં છે સંતોની, કાં છે મહાપુરુષોની, કાં છે આદ્ય શક્તિની, કાં જતીની, કાં સત્યની, કાં કોઈ દિવ્ય આત્મા. આવું હોય તો કોઈ પૂછે દેવું પડે. અને મયુર બાપુ ને નારાયણ બાપુ ને ખબર છે કે આ મારું નથી, એમ આ સદગુરુ છે. જીવનમાં કબીર બનવું અને કબીરની વાત કરવી બેમાં જમીન આસમાનનો ફેર છે. મીરા બનવું, મીરાની વાત કરવી જમીન આસમાનનો ફેર છે. નરસિંહ બનવું અને નરસિંહની વાત કરવી જમીન આસમાનનો ફેર છે. કારણ કે એ લોકોની પૂર્વની એટલી બધી કમાઈ હોવા છતાંય એ લોકોના કટકા થઈ ગયા. એ લોકોના કટકા થઈ ગયા. કઈ આજે ઘરે ઘરે મીરાના ગુણ ગવાય છે. આખા બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા નથી, કોઈ એવી સંતોની જગ્યા નથી, સાધુ સંતો મહાપુરુષોની, જ્યાં મીરાના ગુણ ન ગવાતા હોય, જ્યાં કબીરના ગુણ ન ગવાતા હોય, જ્યાં નરસિંહના ગુણ ન ગવાતા હોય, જ્યાં બુદ્ધના ગુણ ન ગવાતા હોય, જ્યાં આદ્ય શક્તિઓના ગુણ ન ગવાતા હોય, જ્યાં જતીઓના ગુણ ન ગવાતા હોય, જ્યાં સતીઓના ગુણ ન ગવાતા હોય. કારણ કે એના જીવનની એટલી બધી બેલેન્સ શીટ છે. આપણું કાંઈ નથી અને છતાંય બેલેન્સ શીટ જોહે. આપણું આ વિશ્વમાં કાંઈ નથી અને છતાંય બેલેન્સ શીટ ઉભું રહેવા માટેની અંદરની તાકાત જોહે. એમને ઉભું નહીં રહી શકે. આ વાત કરું છું, સંતો મહાપુરુષોની વાત કરું છું. લૌકિક વાત કરતો નથી. લૌકિકમાં તો લોલેલો લાલશે તમારે, જલસા કરો, કાંઈ કટે નહીં, ગોરધનભાઈ વેવાઈ ને જાય તો એ લૌકિક છે. ગુરુજી કહેતા હતા
કે દરેક વસ્તુ પોતાનો ન્યાય આપે છે. પદ કાઢવું હોય ને એ આપણે કઈ કે આ પદ કાઢવું, કોળું કઈ કોળું, પણ એ પદ કાળાનો ન્યાય પદ કાઢવું આપે છે. કેસરનો ન્યાય કેસર કેરી આપે છે. હાફૂસ કેરીનો ન્યાય આપે છે. ગાજરનો ન્યાય આપે છે. ધાણાભાજીનો ન્યાય આપે છે. મરચાનો ન્યાય આપે છે. લવિંગનો ન્યાય આપે છે. તજનો ન્યાય આપે છે. આદુનો ન્યાય આપે છે. ટમેટાનો ન્યાય આપે છે. દૂધીનો ન્યાય આપે છે. કૃષ્ણે કીધું આ વિશ્વમાં જે કાંઈ છે એ હે અર્જુન હું જ છું. તો તમે કેવી રીતે જીવન જીવો છો કે બધી વસ્તુને બળવા દઉં છું? હું એ કઈ વસ્તુનો ન્યાય દેતો નથી. હું કોઈ વસ્તુનો ન્યાય દઉં તો હું એની નોખો પડ્યો કહેવાનું. હું કોઈ વસ્તુનો ન્યાય દેતો નથી. દિવાલનો ન્યાય દિવાલ દે છે, ભેટનો ન્યાય ભેટ દે છે, લાદીનો ન્યાય લાદી દે છે, ગાડલાનો ન્યાય ગાડલું દે છે. આવડું સ્ટેન્ડ શું કહેવાય? ઘોડીનો ન્યાય ઘોડી દે છે, ઊંઘનો ન્યાય ઊંઘ દે છે, ટીવીનો ન્યાય ટીવી દે છે. આ જ્યોતિમાન સમાધિ છે, જ્યોતિમાન છે, અર્જુન બાપા છે, રૂમભાઈના ગુરુ છે, ઓલાના મા બાપ છે, પણ માનો ન્યાય દે છે, બાપનો ન્યાય દે છે, કૃષ્ણનો ન્યાય દે છે, મંગળ કળશ એનો ન્યાય દે છે, દીવો એનો ન્યાય દે છે. માપ થાપ કશું નહીં તોલા કહે રવિ રામ વસ્તુ પ્રગટ બોલા. હવે કોણ સમજે ગયા? દરેક વસ્તુ બોલતી ભળાય ને ત્યારે સમજવાનું કે સાક્ષાત્કાર થઈ ગયો. જો ટંકાર્યા ભાઈ કે ભયા ગયા એટલે શરીર છોડી દીધું એટલે વયા ગયા. ફલાણા દીકરાને દીકરો આવ્યો બાબો જઈને બાબો આવ્યો એટલે જઈને કાયા છે ને કાયા એ તમે કોઈ ચીલા ચાલુ ન માનતા. જ્યાં લગી કાયા છે ત્યાં લગી કર સમરણ કીર્તારનું એમ કીધું છે. કારણ કે આપણી પાસે એ મોટા મોટી બેલેન્સ છે. કાયા છે ને દરેક વસ્તુ પોતાનો ન્યાય આપી રહી છે. એ સમજણનો વિષય છે. ક્રિયાનો વિષય નથી, જ્ઞાનનો વિષય નથી, ઈચ્છાનો વિષય નથી. એકેય શક્તિ જ્ઞાન ઉભી રહે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ એકેય ઉભી ન રહે. શરીર છોડવું ગમતું નથી એનું કારણ શું? કોઈ પણ વ્યક્તિને શરીર છોડવું બને ત્યાં સુધી ગમે નહીં. કોઈ પણ વ્યક્તિને પછી બહુ આગળ જાય તો કે હવે મારે શરીર જોતું નથી, તો એ કંઈક એવું વાતાવરણ હોય એટલે એવું નક્કી થયું હોય કે હવે આ છૂટી જાય તો સારું. એ એમને ન થાય. તમને બહુ મોજ આવતી હોય તમે શરીર છોડવાની વાત કરો ન કરો, બધી રીતે હરકું પડે એટલે શરીર છોડવાનું નામે ન લ્યો. શરીર એમ શરીર છોડવું ગમતું નથી એનું કારણ શું ખબર? કારણ કે આ બેસ્ટ વસ્તુ હે તમારા હાથમાં બાજી ત્યાં સુધી જ છે. દેહાધ્યાસ છૂટે તો કરતા પણ જાય ને. એ શરીર છે ને ત્યાં જ દેહાધ્યાસ છૂટે ને તો જ મહત્વનું હે. શરીર છૂટ્યા પછી તો પૂરું થઈ ગયું, પછીની વાત અલગ. સયાજીરાવ ગાયકવાડ સરકારને કે છે વડોદરા સ્ટેટને પંચમહાલ જિલ્લાના
ઉમેશસિંહ રાઠોડ, એનું નામ દેથાણ, અને એ દેથાણવાળા નિરાશ સ્વામી, એ સયાજીરાવ આ તન તેનું અને તેને તન નહીં. આ શરીર તમારું અને તમારું શરીર નહીં. મનથી મુકાયેલ જાણું. મનથી નથી જાણ્યું, જાણું છું મનથી મુકાઈ ગયું. વિદેહીપણું દેહ દિશવા માત્ર છે. વિદેહીપણું છે. દેહ વાળો બોલતો હોય અને દેહ વગરનો બોલતો હોય, મારે કઈ ગોઠવેલું ના હોય. 9:30 થાય એટલે ગુરુજી ડ્રાઈવર સીટ પડી જાય, બોલે બંધાણે છે. વિદેહીપણું દેહ દિશવા માત્ર છે. એવા પુરુષને ઓરમાં આણું, આનંદે હતી સોગરાનું સુખ શું વખાણ. કેરી ટોઈટી નહીં એટલે જનક રાજાએ કીધું કે કાલ આવજે દરબારમાં, 3-4 દીથી આટા ફેરા કરશ ને? તો કે હા, મારા પિતાનું વચન છે, જનકને ગુરુ કરી અને પછી તું આગળ વધજે, આવજે આવજે. એટલે ગયો અહીંયા. સુરનયને કીધું આવો, આસન આપ્યું. મારી પાસે જે જ્ઞાન છે એ દેહ વગરનું છે. શંકર ને પાર્વતી વાત કરતા હતા, એમાં પાર્વતી ઊંઘી ગઈ, મરી ગઈ. માતાજી હોય તો શું થઈ ગયું? ખોઈ ગઈ, મરી ગઈ, ઊંઘ આવી ગઈ. તમે કોણ? પાર્વતીને. અને આ વસ્તુ બોલાઈ ગઈ બખોરમાં, પોપટનું બચ્ચું. ખટખટ કરતું પડ્યું, પોદા વેરાઈ ગયા, માલપાનો જીવ નીકળો. શંકરે વિચાર્યું, હાવો કોણ ભણતું? આ હાવો કોણ ભણતું? ત્રિશુળ વેતો કર્યું. આધ્યાત્મિક, આધિ ભૌતિક અને આધિ દૈવિક, આ 3 સોળ છે. એ ત્રિશુળ. એમાં વ્યાસ ના ઘરવાળા સત્યવતી બાજરો પાહોડ થતા વરસાદમાં ઉભા રહીને, બાજરો પાહોડ થતા, એમાં એને બગાસું આવ્યું એટલે અંદર દાખલ થઈ ગયો. ત્રિશુળ પાછું શંકર પાસે વયું ગયું, કેમ કે આ સતી હતા. સત્યવતી, એનું બીજું નામ વેદવતી. વેદવતી અને સત્યવતી એક જ બાઈના 2 નામ. શંકરે પોતાના 3જા નેત્રથી જોયું કે યોગ્ય સ્થળે ગયું છે. પણ આપણે તો કોઈ સ્ત્રીને ઓધાન રહીએ તો 7મા મહિને 5મા મહિને કોડી બાંધે અને 7મા મહિને એને ખોરો ભરે, અને 9 મહિને તો ડોક્ટર ડેટ આપી દે, દીકરો દીકરી રિઝલ્ટ આવે. બરાબર છે. અને 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયા, 3 વર્ષ ગયા, 12 વર્ષ. બોલો, શબ્દ તો કઈ કોઈના બાપનો છે? શબ્દ કોઈના બાપનો છે? બાર વર્ષ થયા. એમાં એક દી સત્યવતી છે, થાકી ગયા હતા એટલે સુઈ ગયા હતા.
એ કે ચાલુ રાખો વ્યાસને કે આ હમણાં ગઈ ને પૂર્ણિમા એ વ્યાસ પૂર્ણિમા કહેવાય. 1 ઇંચનું પરિકર બાંધ્યું હોય ને ધીમે બાપુ, ધીમે, શાંતિ. ઈ તે રીતે બોલવું. 12મા સ્થાને શબ્દ. હા. હા હા બાપુ. હજી આમ હોલ કરીને પરિકર કરે ને 2 ઇંચનું વર્તુળ થાય. બાબુ અને પરિઘ હોય ને એમાં વચ્ચેનો પોઈન્ટ હોય ને એને અડીને આમ હાવા પરિઘ અડે ને તે વ્યાસ કહેવાય. બાપાનું ખબર જ ન હોય વ્યાસની કોઈને. ખાલી વચ્ચેનો હોલ હોય અહીંયાથી આમ અડે ને ખાલી પરિઘને એટલે ત્રિજ્યા કહેવાય. આમ ઉપરથી આમ લઈને આમ અડે એટલે કાટખૂણો કહેવાય. પણ ફોર તો છે ને પરિઘ કહેવાય. અને 2 લીટીને અડે એને વ્યાસ કહેવાય. આ ગુરુ પૂનમ પડી વ્યાસ પૂર્ણિમા કહેવાય. હવે ઘટના કેવી ગઈ હતી એ પિતાજી વાત ચાલુ રાખો. એ આ કોણ બોલ્યું? તમારો દીકરો, તમારો બાપ એમ નો કહેવાય. કા ભાઈ? હા, તારો બાપ બોલું છું એમ નો કહેવાય. તમારો દીકરો બા બોલે છે એવા. હે હા તમારો દીકરો બોલું છું. એટલે તારી માને 9 મહિને રિઝલ્ટ આવવું જોઈએ ને 12 વર્ષ થઈ ગયા. બારો નીકળી કે બારો નો નીકળાય. પછી વીઆઈપી સગવડતા છે અંદર, બધી વીઆઈપી સગવડતા છે. કોઈ હિસાબે તું બારો નીકળું એક હિસાબે નીકળું. ગાયની શીંગડી એની અણી એના પર રાઈનો દાણો ઠેરાય એટલી વાર તમારી નામ રૂપ અને ગુણ એ માયાને હમેટી લ્યો તો બહાર નીકળું. એટલે એનો બાપ બોલ્યો વ્યાસ એ કે ગાંડી ના માયા હંકેલો તો બધા જ્ઞાની દીકરા થઈ જાય વગર ઉપદેશે. એ દુનિયા થાય. પણ ગાયની શીંગડીની અણી ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાર જ કહું છું કે તમારી માયા નામ રૂપ અને ગુણ. બોલવામાં નામ આવે, ગુણ છે એ શ્વાસને લાગેલો છે, અને આ 2 કોડા રહ્યા ને એનાથી રૂપ દેખાય બધું. અને દાયત દેખાની જ હોય. માણા બારે જુદો હોય, અંદર જુદો હોય. બાપુ એને એમ કે ખબર નથી. ખબર બધી હોય પણ બોલાય નહીં કાંઈ. ગમે એવો આવતો હોય ને બનાવટ કરીને એને છેતરે છે અને એને ભોગવવાનું. પછી તો અવધિ દેશ ને તો કે હા એટલે તરત જ માએ હમેટ લેવી તો શું કરવું પડે? એક માએ જ રાંડ છે ને, આપણી મારી માં છે પણ તોય રાંડ કહું છું. એ કોઈ થાકે નહીં નવરી. 2 ના થાકી, ભનેજા થાકી સુંદર કાયા. જોબન થાય કો જરા પણ નો થાકી, એક નો થાકી માયા. કોઈ નો થાકે રાંડ. પોઈટા જાવું છે ને વાં જાવું છે ને બોલબાલામાં જાવું છે ને ત્યાંથી વાં જાવું છે ને માથું વાં જાવું છે. આ રાંડ ઈચ્છા કામ જ ન થાય કાંઈ. એકવાર બોલી પોતે હોત કે તને કાંઈ નથી જવું ક્યાંય નહીં એવી મેં ઈચ્છા કરાવી કે હાલતી મારા ગુરુ છે બધે મને મીકો છે એટલે હું ક્યાંય જતો નથી. શરીરની વાત કરીમાં તું જબલગી કાયા તબલગી માયા. તું આ શરીરને વળગસ મરી ગઈ. બસ મારી તો માં છે ને કર વાહ. તો એમ રાખો. હા નામ સિવાય કાંઈ હા પ્રભુજી કે માયા માનો માતા જે છે માયા બહુ માનો સારું લાગે બાપુ.
मता मदी नहीं ताणो प्रेम से मनाना। પછી કે પ્રભુજી કી માયા જાટ ફસે વાકે બુરે હાલ शीश पे भौमतकार फंडे में नो आना हरि गुण गाना हरि गुण गाना। जन्म थयो 12 વર્ષનો છોકરો આ હર્ષિ કેવો હાલવા માંડ્યો છે એ 12 વર્ષનો થાય કેવડો થઈ જાય છોડી કેવડી થઈ આપડી જોજે 7 વર્ષની છેકડા નહીં કરે 12 વર્ષનો અને સીધો દિગંબર આગળ સુખદેવ અને પાછળ વ્યાસ બેટા સુખદેવ કોણ સુખદેવ કે હું તારો બાપ કે કોણ બાપ જ્ઞાન હતું ખબર જ હતી શબ્દ આર હે શબ્દ પાર હે શબ્દ હે ઢગરેરિયા શબ્દમાં સત્શબ્દ સમજે વો સંત મેરિયા। તારી વાત સાચી છે ગગા પણ તો જનકને ગુરુ કરી પછી આગળ વધશે એટલે જનક પાસે જાય છે એમાં જનક ઉપર હતા જનકે કીધું કે તારી પાસે એક ચીજ માંગુ છું દે એટલે તને જ્ઞાન આપી દો નકામી ચીજ લઈ આય બહાર નીકળો તે ચપટી ધૂળ લીધી કે આ નકામી છે ધૂળ બોલી કે હું નકામી નથી કઈ હું ખાતરમાં કામ આવું છું આ એવરત જીવરત આવે જયપારત મૂળાવ્રતમાં જવેરા આવે તો એમાં ધૂળ નાખવી પડે થોડી હું કામ આવું છું ખાતરમાં જોવા જ મહિને આ ચીજ નકામી છે આ ચીજ નકામી છે આ ચીજ નકામી ખીલીના કટાઈ ગયેલા બટકા કટકા હતા તો એ બધી ચીજ બોલે પાછી કે અમે આ કામમાં આવી છીએ એટલે ન લેવાય કેમ કે નકામી એટલે કામમાં ન આવતી હોય એ છે એમાં કોકનું છોકરું હેંગું હતું એટલે ચરક પડી હતી આ વિષ્ઠા છે ને એ નકામી એટલે એ લાગલુગ કરીને લેવા જાય છે વિષ્ઠા ધોયણી સવોર મનાડ્યો હતો પણ તું નકામી છો નકામી કાંઈ નથી ખાતરમાં આવે છે બટાનું ખાતરમાં એ જ હોય ગંધ મારે પણ બટ્ટા જો રોજ બટ્ટામાં રોજ બટ્ટા જ હોય બધા જ કરે હા હે હા કા ભાઈ હા ભાઈ અને પછી વિષ્ઠા બોલી સાંભળી લે મારો ઇતિહાસ હું બીજકના રૂપમાં હતી અને હારું ચોગડી જોઈ અષાઢી બીજે ખેડૂ મને લઈ ગયો અને ખેડેલું ખેતર ઓયણીમાં નાખી અને તમામના ભાગ કાઢ્યા અને મને વાવી અને હું ઉઈ ગઈ અને હરિયાળીઓ રાસ્તા થયા આમ ચા એક સર્કલ લાઈનમાં દેખાય હરિયાળીઓ રાસ્તા અને ડુંડા આવ્યા ગોફણીઓ રાખ્યો માચડો કર્યો ડબ્બા વગાડ્યા હા કર લે ને વાત કર લે દીકરા તાર મમ્મીને કે તારી બાયડીને કામ હશે તો તું પરણેલો છો ઠીક તાર માને કામ હશે તો તાર પપ્પાને કામ હશે તો કર લે ને વાત દીકરા બિચારાને કઈ કામ હોય તો કર્યો હોય તારા ફ્રેન્ડ ને કામ હોય તારા લવર ને કામ હોય પછી કે હું ગેહું એટલે ઘઉં ખરાવાડીમાં ઢગલા થયા અને બધાયના ભાગ કાઢ્યા વવાયાના છોરાના પૂજારીના બ્રાહ્મણના વિધવા દીકરીઓના ગામમાં દીકરી વવાઈ હોય વિધવા હોય
બ્રાહ્મણના, સાધુના, અવેડિયાના, ખોતારના, દરજીના, લુહાણના, પટેલ બધાયના ભાવ કાઢવા પડે. પટેલ આ હળદર કહેવાય. આ હળદને પકડે ને તો આ હારો લાગે. ભલે ને લેવા કડમી છે પણ એ હારો લાગે, આપણે ન હાર લાગીએ. બધાયના ભાગ કાઢ્યા, પછી વેચવા મૂક્યા બજારમાં, માર્કેટિંગ યાર્ડમાં. તો દલાલો આવી અને લઈ ગયા. દલાલો પાસેથી કંદોય લઈ ગયા. મને ઓલી વાત કરજે વિષ્ઠા. અને પછી કંદોય જાત જાતની આઈટમ બનાવી અને લાકડી રાખી, ફાંદે આમ હાથ દઈ, આવડી ફાંદ હોય ત્યાં હાથ દઈ અને કાબરુનો ઉડાડ્યા કરે. અને ઘરાક આવે એટલે એને દે. માથે જારી ઢાંકી હોય, આમ ગોળ જારી ઢાંકી હોય. હા, ઇન્દોરની તમારે સેવ જોતી હોય ને કે જે બળતરા થાય એવી તો એ દે. ખાવ 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 ખાવ. હા, એટલે કે એ બધી આઈટમ મારે ત્યાં આવી અને ઘરાક લઈ ગયા. ઘરે લઈ આવી અને એના માણસો એ બધા ભેગા થઈ અને એ ખાધી. મારો વાંક એટલો જ, 20% છે મારો વાંક એટલો જ કે મેં અહીંથી નાખ્યા પછી આવા ખાલી યાત્રા કરી નાના હતેડામાંથી મોટા હતેડામાં. અને આ ગુદા માર્ગેથી હું નીકળીને એમાં મારી આ દશા થઈ. ખબરદાર ને ખોટી કીધી. હું નકામી આઈટમ નથી તો એ સુખદેવને ધ્યાન થયું. મન ખાદે હિમાં દુર્ગંધી છે, નરક સમાન નઠારું રે. સંત સમજાવે હાચું, અરે સમજાય તો થાય હારું. એ પોપટિયા તન પિંજર નથી તારું. આ તારું નથી. પરિચયથી માની રહ્યો છો મૂર્ખા મારું મારું. તન પિંજર નહીં તારું. આવ્યો લાવ્યો નો કામ જીજ તો કે હા લાવ. એ આ શરીર છે ને ગુરુજી એ નકામી ચીજ છે. વાહ ભાઈ વાહ, દઈ દીધું. હવે તે શરીર છોડ્યું તો હું તને શબ્દ આપું છું. શરીર છોડ, શબ્દ કો પકડો. પણ શેનથી પકડવો બેન શબ્દ? જે આવો માને આવો. મેં કીધું ચંદુભાઈ આવે ને પૂરું કરી બોલ. ચંદુ મહારાજ શનિવારે ખબર છે ને? ખબર છે. ગાય નહીં ભજન. મેં કીધું હાલો ભાગવું હવે. 12 વાગ્યા સુધી હોય ના, અહીંયા 11:30 પૂરું થઈ. ભાલો બાપા અમારે હાલો બાપા. ઠીક. કેરા દે ને. ના, અહીંયા કેરા પેરા કાંઈ નહીં. આવો 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 આવો. હા હા. લેવાનું બાકી હે ને ચંદુભાઈ? ના, મેં તમને ન કીધું મોડું થાય એટલે પછી ચણામાં દઈ દો ભાઈ. હાલો ગુરુભાઈ, આવો આવો આવો.